મતગણતરીમાં એ ચિત્ર સ્પષ્ટ થવા માંડશે કે ક્યાં કોણે કોને કેટલા મત આપ્યા છે, કેવું પરિણામ આવ્યું છે, કયા ઉમેદવારના મતમાં એના ફેવરમાં મત ગયા છે, કયા ઉમેદવાર આ વખતે ફરી પાછા ઊંધામાંથી પછડાયા છે કે પરિવર્તન આવી રહ્યું છે, બધું જ સ્પષ્ટ થવા લાગશે। અને આપણી સાથે હિરેન રાવલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે, કૃણાલ શર્મા કરજણથી જોડાઈ ગયા છે, આયુષી સાણંદથી જોડાઈ ગયા છે, આયુષી યાજ્ઞિક, હેમલ પંચાલ દાહોદથી આપણી સાથે જોડાઈ ગયા છે, જૂનાગઢથી કશ્યપ જોશી જોડાઈ ગયા છે। સૌથી પહેલા હિરેન, આપની પાસે આવે, મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। जो 9 વાગ્યાના ટકોરે આ મતગણતરી શરૂ થઈ છે અને સાથે દ્રશ્યો બતાવીશું ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની જે 28 બેઠકો છે, 28 બેઠકો માટેની મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં પ્રથમ રાયપુર અને ચિલોડા આ 2 બેઠકો માટેની મતગણતરી અત્યારે શરૂ થઈ છે। ચિલોડા બેઠક છે કે જ્યાં સૌથી ઓછું મતદાન 30% આસપાસ થયું હતું, એ બેઠકની ગણતરી પહેલી કરવામાં આવી રહી છે, જેથી કરીને ઝડપથી પરિણામ પણ એનું આવશે। ઓવરઓલ જોઈએ તો આ 9 વાગે ગણતરી રાજ્યભરની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીની ગણતરી શરૂ થઈ છે। લગભગ 2 થી 3 કલાકની અંદર પ્રાઇમરી રિઝલ્ટ જે છે એ ચિત્ર ક્લિયર થઈ જાય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે મતદાન ઘણું ઓછું થયેલું છે અને એકમ ઓછા હોવાના કારણે ગણતરીની પ્રક્રિયા છે એ ઝડપથી પૂરી થશે। ગાંધીનગરની કુલ આ તાલુકા પંચાયતની 28 બેઠકો છે, 28 બેઠકો માટે 60 જેટલા ઉમેદવારો છે તે મેદાનમાં હતા અને મોટે ભાગે આ તાલુકા પંચાયત આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને ફરીથી એક વખત બંને પક્ષોએ આ બેઠકો પર પોતાનો જીતનો એક્કો હાંસલ કરવા માટે જોર લગાવ્યું છે। લાંબા સમય સુધી આ તાલુકા પંચાયત અને ગાંધીનગર જિલ્લા પંચાયત છે એ ભાજપ પાસે ભલે રાજ્યમાં સરકાર હતી, પરંતુ આ ગાંધીનગરની અંદર એટલે કે પાટનગરની અંદર કોંગ્રેસનું શાસન રહ્યું હતું। ગત ટર્મથી જ આ બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવવાની શરૂઆત થઈ હતી અને આ એના પછીની બીજી ચૂંટણી છે કે એની અંદર ફરીથી ભાજપનું પાણી છે એ અહીંયા મપાશે કે ફરીથી એક વખત ભાજપ પોતાનો પરચો કાયમ રાખે છે કે કોંગ્રેસ પોતાનું ગ્રાઉન્ડ જાળવી રાખે છે। બિલકુલ, એટલે ભગવો લહેરાય છે ભારતીય જનતા પાર્ટીનો કે પછી કોંગ્રેસ બેઠક